बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બીટ મારો પ્રોજેક્ટ અને જે આપણે સોંગ લિરિક્સ છે મિત્રો તે તમારે એલાઇટ મોશનની અંદર એડ કરી દેવાનું છે। એડ કરતા ના આવડે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપે છે, તે વિડીયો તમે એડ કરતા શીખી શકો છો। તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી મિત્રો બીટ મારો પ્રોજેક્ટને તમારે ટેપ કરીને ઓપન કરી લેવાનું છે। આ પ્રકારે ઇન્ટરફેસ હશે। તે પહેલાં જણાવી દઉં કે જે પણ ભાઈ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર મળી જશે, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો। અને એડિટિંગનો ચાર્જ રહેશે જે તમને વોટ્સએપની અંદર કહી દેવામાં આવશે। તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે, એકન આપણે ફોન્ટને ચેન્જ કરવાનું છે। એકન નીચે કમિંગ સૂન લખેલું છે ત્યાં તમે ટેપ કરવાનું છે, એડિટ ટેક્સ્ટની અંદર આવવાનું છે ને અહીંથી મિત્રો તમારે લેમનવાળો ફોન્ટ સિલેક્ટ કરી અને અહીંથી મિત્રો તમારે ટિક કરી દેવાનું છે। એકન મિત્રો જેટલો પણ મટીરિયલ યુઝ થાય છે ફોન્ટથી લઈને બેકગ્રાઉન્ડ અને જે આપણે ક્લિપો એડ કરીએ છીએ ફોટા અને જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ઓલ મટીરિયલ કરીને જીપ ફાઇલ તમને મળી જશે। તો આ પ્રકારે મિત્રો તમારે તેની અંદર લેમનવાળો ફોન્ટ અપ્લાય કરી દેવાનું છે। અને ત્યારબાદ મિત્રો ઇમોજીની અંદર તમારે આ યુએસવાળો ફોન્ટને અપ્લાય કરી દેવાનું છે। કોઈક આ પ્રકારે મિત્રો હશે, ત્યારબાદ મિત્રો તમારેથી ટેપ કરી દેવાનું છે, બેક લઈ લેવાનું છે। બેક લીધા બાદ મિત્રો આપણે તમારે આવવાનું છે અહીંથી 4 સેકન્ડવાળા બીટે એક મિત્રો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને અહીંથી મિત્રો તમારે શું કરવાનું છે, આ પ્રકારે મિત્રો કંઈક વિડીયો છે તે મિત્રો હું તમને આપી દઈશ, ત્યાંથી મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું છે। અહીંથી મિત્રો વિડીયો સિલેક્ટ કર્યા બાદ મિત્રો કંઈક આ પ્રકારે તમારે સેટ કરી દેવાનું છે। તેના વોલ્યુમની અંદર જઈને તેને વોલ્યુમ ડાઉન કરી બેક લેવાનું છે અને મિત્રો તમને એક તીરવાળો ઓપ્શન દેખાતો હશે ત્યાં મિત્રો ક્લિક કરી તેથી તમારે પાછળનો ભાગ કટ કરી દેવાનો છે, આટલું જ રાખવાનું છે। ત્યારબાદ મિત્રો એની ઉપર પ્રેસ કરી રાખી અને આ પ્રકારે મિત્રો તેને તમારે નીચે લાવી દેવાનું છે। ત્યારબાદ મિત્રો પાછું તમારે 5 સેકન્ડવાળા બીટ આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને પાછું એક મિત્રો આ દિવાળીવાળું આપણે એક બીજો વિડીયો એડ કરવાનો છે, આ પ્રકારે ક્લિક કરવાનું છે। આ પ્રકારે 8 સેકન્ડવાળા બીટે આવવાનું છે અને બીટે આવ્યા બાદ મિત્રો આ ઓપ્શન ક્લિક કરી પાછળનો ભાગ કટ કરી તેનો અવાજ તમારે 0 કરી દેવાનો છે અને અહીંથી મિત્રો બેક લઈ તમે બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી અને નીચે રાખી દેવાનું છે। ઠીક આ પ્રકારે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી તમારે 8 સેકન્ડવાળા બીટે આવી પ્લસ ઉપર ક્લિક મીડિયામાં જઈ અને અહીંથી મિત્રો એક બીજો વિડીયો છે આ પ્રકારે તે મિત્રો તમારે એડ કરી દેવાનો છે। આ પ્રકારે ક્લિક કરી અહીંથી તેનો અવાજને 0 કરી દેવાનો છે। ત્યારબાદ લાસ્ટવાળા બીટે આવવાનું છે, તો આ પ્રકારે ક્લિક કરી તમારે 69 પોઈન્ટવાળા બીટે આવી જવાનું છે અને આ પ્રકારે પાછળનો ભાગ કટ કરી દેવાનો છે। અહીંથી તમારે શું કરવાનું છે, આ પ્રકારે ક્લિક કરી તેને નીચે રાખી દેવાનું છે કંઈક આ પ્રકારે। ત્યારબાદ મિત્રો એક પાછું આપણે બીજું બેકગ્રાઉન્ડને એડ કરીશું। તો સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરીશું અને અહીંથી મિત્રો તે બેકગ્રાઉન્ડને આપણે એડ કરી લઈશું। બેકગ્રાઉન્ડને મિત્રો કંઈક આ પ્રકારનો તમને વિડીયો જોવા મળી જશે, બરાબર। અને તમારે શું કરવાનું છે, લાસ્ટવાળા બીટે તમારે આવી જવાનું છે 17વાળા અને આ પ્રકારે ક્લિક કરી પાછળનો ભાગ કટ કરી દેવાનો છે અને આનો પણ અવાજ તમારે 0 કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો આના ઓપેસિટીવાળા ઓપ્શનને ક્લિક કરી તમારે આની ઓપેસિટી તમારે ડાઉનની અંદર કરી દેવાનું છે કંઈક આ પ્રકારે મિત્રો, બરાબર। કંઈક 40 થી 45ની વચમાં તમારે રાખી દેવાનું છે કંઈક આ પ્રકારે। આટલું કર્યા બાદ મિત્રો આપણે એકને સોંગ લિરિક્સને એડ કરીશું। તો સૌથી પહેલાં આપણે એથી બેક લઈશું અને સોંગ લિરિક્સના પ્રોજેક્ટને ઓપન કરીશું। અને મિત્રો તમે હજુ તે વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ન કરતો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પણ કરી દેજો। તો આઇકન મિત્રો ફોન્ટને ચેન્જ કરવાનું છે, આ પ્રકારે ક્લિક કરીશું, એડિટરને જઈશું અને કંઈક આ પ્રકારે ફોન છે હિન્દી બરોડા ફોન, બરાબર। અહીંથી ટિક કરીશું અને ઇમોજીની અંદર તમારે આ યુએસવાળો ઇમોજી લગાવી દેવાનો છે અને ત્યારબાદ ટીક કરી દેવાનું છે।
ટિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંથી આ ઓપ્શન દેખાતો હશે ત્યાં મિત્રો ક્લિક કરી સિલેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો આ લઈને તમારે કોપી કરી લેવાનું છે અને અહીંથી તમારે બેક લઈ લેવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. એરો ઉપર ક્લિક કરી મિત્રો તમારે આવવાનું છે અહીંથી 4 સેકન્ડવાળા બીટ અને આ પ્રકારે ફરી ઓપ્શન ક્લિક કરી લેયરને તમારે પેસ્ટ કરી દેવાનું છે. કંઈક આ પ્રકારે મિત્રો થઈ જશે, બરાબર. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને અહીંથી મિત્રો એક બેકગ્રાઉન્ડ છે જે મિત્રો તમને હું આપી દઈશ, બરાબર. તો એ બેકગ્રાઉન્ડ કંઈક આ પ્રકારનું બેકગ્રાઉન્ડ છે રહેવાનું છે. આ પ્રકારે મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને પાછું મિત્રો આ પ્રકારે લાવી એના બ્લેન્ડિંગને ઓપ્શન ક્લિક કરી અને સ્ક્રીન સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એને મિત્રો શું કરવાનું છે, તમારે ડુપ્લિકેટ કરી લેવાનું છે અને આ પ્રકારે મિત્રો તમારે આગળ લઈ અને કંઈક મિત્રો તમારે આ પ્રકારે સેટ કરી લેવાનું છે અને અહીંથી પાછું મિત્રો તમારે ડુપ્લિકેટ કરી લેવાનું છે. ડુપ્લિકેટ કર્યા બાદ મિત્રો તમારે પાછું ફરી એક આગળ રાખી લેવાનું છે. આઈકન આ બી કરાવી મિત્રો તમારે 3 વખત તેને ડુપ્લિકેટ કરી અને મિત્રો તમારે રાખી દેવાનું છે આ પ્રકારે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું જે ટેટર છે મિત્રો તે પ્રોપરલી બનીને એકદમ રેડી થઈ ગયું છે. એક્સપોર્ટ કરવા માટે ઉપર તીરવાળો ઓપ્શન દેખાતો છે ત્યાં ક્લિક કરી અને અહીંથી મિત્રો વિડીયોને તમે એક્સપોર્ટ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.